टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવ્યું। મોસમના પ્રહાર સામે ખેડૂતો ફરી એકવાર લાચાર છે। આસમાની આકાશમાં બંધાયેલા કાળા ડિબાંગ વાદળો જાણે હવે ખેડૂતોના સૌથી મોટા દુશ્મન બની ગયા છે। ચોમાસાએ તો વિદાય લઈ લીધી, પણ પાણીથી લબાલબ ભરેલા વાદળો ખેડૂતોનો પીછો છોડતા નથી। એક એક દાણા માટે ખેડૂતોએ જ જે મહેનત કરી હતી તે દાણા જાણે આંખમાંથી આંસુ રૂપે સરકી રહ્યા છે, કારણ કે હવે તેમની પાસે નુકસાની સિવાય બીજું કંઈ જ બચ્યું નથી। તમે ખેડૂતોની મહેનત પર ફળી વળેલા પાણીના દ્રશ્યો જોશો તો તમારું હૈયું પણ ભરાઈ આવશે। પરંતુ નુકસાનીના દ્રશ્યો દર્શાવીએ તે પહેલાં કયા કયા જિલ્લામાં અને કયા તાલુકામાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે તે પણ જાણી લો। શિયાળાના પ્રારંભે જ વરસેલા કમોસમી વરસાદના કારણે ગીર સોમનાથ, અમરેલી, જસદણ, ઓલપાડ, ડાંગ, તાપી, ખેડા, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી અને સાબરકાંઠાના જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ છે। આ તરફ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। હકીકતમાં નવરાત્રિમાં વરસાદ વરસ્યા બાદ ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી હતી। પછી વાતાવરણ કોરું થઈ જતાં ખેડૂતોએ પોતાનો પાક લણીને તૈયાર રાખ્યો હતો। ખેડૂતોએ પાકના ઢગલા તૈયાર કરીને રાખ્યા હતા। આ પાક ભરીને હવે સીધો જ એપીએમસીમાં લઈ જવાનો હતો, પરંતુ અચાનક વરસેલી આકાશી આફતે ખેડૂતોને વિચારવાનો પણ સમય ના આપ્યો। આ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નજીક આવેલા બાવાના પીપળવા ગામના દ્રશ્યો છે, જે મગફળીનો પાક ખેડૂતોએ લણીને તૈયાર રાખ્યો હતો તે પાક પલળી ગયો છે। આ ફક્ત પાક નહીં, પણ ખેડૂતોના ભવિષ્યનો આધાર હતો। એ ખેડૂતની આશા અને અરમાનોની પૂંજી હતી, પણ કુદરતે ખેડૂતોના સપના હણી લીધા। લાચાર બનેલા ખેડૂતોનો આધાર હવે ફક્ત સરકાર પર રહેલો છે। આ વરસાદે તો ખેડૂતને તારાશાહી બોલાવી દીધી છે, બરોબર। નુકસાન એટલે અબજો રૂપિયાનું કોઈ ગણતરી નથી અત્યારે, બરોબર। આ નુકસાન તો ક્યાંય પણ માલનો સારો, માંડવી, સોયાબીન, તમામ વસ્તુ ફેલ થઈ ગઈ છે। ચોમાસું પાક શું અપેક્ષા તો હવે સરકાર કંઈક સહાય કરે તો થાય, બાકી ખેડૂતને કોઈ દિવસ પૂગી વળે એમ નથી ક્યાંય પણ। આ તરફ ઉનાના કેસરીયા ગામે પણ ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂતોએ કરેલા મગફળીના પથારા જળતરબોળ થઈ ગયા। ખેડૂતોનું કહેવું છે કે હવે મોટા ભાગનો તેમનો પાક પલળીને બરબાદ થઈ ગયો છે। આ પાક માટે ખેડૂતોએ 4 મહિના સુધી તનતોડ મહેનત કરી, તમામ સંકટોથી પાકને સુરક્ષિત રાખ્યો। ખેડૂતોને આશા હતી કે આ વખતે તેમને સારો નફો મળશે, તેઓ શિયાળુ પાક માટે કંઈક સારું આયોજન કરી શકશે, પરંતુ ખેડૂતોની આશાઓને આકાશી આફતે વેરણ છેરણ કરી નાખી। ગીર સોમનાથ જેવી સ્થિતિ અમરેલીના ખાંભા અને રાજુલા પંથકની છે। અનેક ગામોમાં ખેડૂતોનો લણીને તૈયાર રાખવામાં આવેલો કપાસ, મગફળી અને સોયાબીનનો પાક પલળીને બરબાદ થઈ ગયો। દુશ્મન બનીને વરસેલા વાદળોએ ખેડૂતોને પડ્યા ઉપર પાટું મારીને મોટો પ્રહાર કર્યો, જેના કારણે હવે નુકસાનીમાંથી ઊભા થઈ શકે તેવી હાલત નથી। આ તરફ રાજકોટના જસદણમાં પણ ખેડૂતોની હાલત કફોડી બની ગઈ। જે પાકને જીવથી પણ વધારે સાચવ્યો હતો તે પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ખેડૂતો મગફળીને હાથમાં લઈ પોતાની મહેનતનું ખૂબ જ દર્દનાક પરિણામ દર્શાવવા મજબૂર બન્યા છે। ખેડૂતોને દર વર્ષે આવો માર સહન કરવો પડતો હોવાના કારણે હવે તેમનામાંથી કુદરતના આ ઘા સહન કરવાની શક્તિ નથી। ખેડૂતો કહી રહ્યા છે કે જો ખેડૂતો અને ખેતીને બચાવ્યું હોય તો સરકાર તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવે। મારે બધા ભાઈનું થઈને 80 વીઘાનું વાવેતર, બધી માંડવી અટાણા પલ્લી છે, અને ગામમાં તો 80% માંડવી પલ્લી। એટલે વરસાદ ગઈ રાતે એવો પડ્યો ને કે પડામાં સવારે આવ્યા ત્યાં પાણી લાગત પાણી પડ્યા હતા પડામાં। કોઈ કૂસો નથી થાય એમ ઢોરને ખાવાનો, કે કાંઈ માંડવી નહીં થાય, નુકસાન બહુ મોટા પાયે છે। એટલે 80% તો અમારા ગામમાં પાછળ જ પીડ્યા છે। હવે એ બધા બિચારા શું કરે, હવે અત્યારે આટા મારે, હવે મજૂર મળતા નતા, ખેસણો જ મળતા, અમુકને બેડા હોય એને કાઢ્યા હોય, અને કુસા બધા હળી ગયા। સરકાર તો હવે દેવું છે દે, એટલે બીજું શું, અમે તો હવે
ગમે એના ખાઈ હશે. ઢોરને મૂક્યા છે માજનમાં, બીજું શું કરવું? માજનવાળા સંભાળા તો થાય ને. ફક્ત સૌરાષ્ટ્ર જ નહીં, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ખેડૂતો માટે વિલન સાબિત થયો છે. કમોસમી વરસાદે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રોડાવ્યા. વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ સારું વાવેતર થયું હતું. ખેડૂતોએ શેરડી, ડાંગર અને તુવેર સહિતના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું. વલસાડ જિલ્લામાં 75,000 હેક્ટરમાં ડાંગરનો પાક તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ માવઠાએ 4 મહિનાની મહેનત ઉપર એક જ દિવસમાં પાણી ફેરવી દીધું. વરસાદ પડવા આગળ ડાંગરનો પાક સારો હતો, પણ તે વચ્ચે જે આ વાવાઝોડું ને આવ્યું એમાં આડું પડી ગયું ને એ બધું ઘણું ખરાબ થયું ને આ હમણાં જે પડ્યો એમાં પૂરું થઈ ગયું. શું માંગ છે? માંગ તો સરકાર કંઈ કંઈ અમને રાહત આપે એવી આશા રાખીએ. ચોમાસાનું ધરુવાડિયાથી કે માંડીને અત્યાર સુધીમાં ખેડૂતની મહેનત હોય કે સારો એવો પાક ઉપજે, અને સારો એવો વરસાદ પહેલાં સારો હતો એટલે રોપાણ પણ સારું થયું, ત્યાર પછી એનો ગ્રોથ પણ સારો રહ્યો. પરંતુ દિવાળી પહેલાંથી માંડીને અત્યાર સુધીમાં જે કમોસમી વરસાદ થયો ને તેમાં ખેડૂતનું ડાંગર પૂરેપૂરું નષ્ટ થઈ ગયું. અને હાલ બજાર ભાવ જે છે એમાં ગયા વખતના ભાવ કરતાં 100-150 રૂપિયા ડાઉન બજાર આવે, અને સામે પૂરિયાનો પાક પણ નિષ્ફળ થઈ ગયો, અને ડાંગરના ભાવમાં પણ મજા નથી, અને એક બાજુ ઉત્પાદનમાં પણ લોસ જ છે. વાત સૌરાષ્ટ્રની હોય, દક્ષિણ ગુજરાતની હોય કે પછી ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતની, દરેક ઝોનના ખેડૂતોને નાનું મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની નફાની આશાઓને નુકસાનીમાં તબદીલ કરી નાખી. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાંકણપુર, પઢિયાર, વિંઝોલ, વેલવડ, મોરિયો, નંદીસર, ધાનિત્રા અને વેગનપુર સહિતના ગામોમાં ખેડૂતોના પાકનું સોથ વળી ગયું. આ પંથકમાં મોટાભાગના ખેડૂતો ડાંગરની ખેતી ઉપર નિર્ભર છે. ડાંગરનો પાક ખેડૂતોએ લણીને તૈયાર રાખ્યો હતો, પરંતુ તેઓ આ પાકને કોથળામાં ભરીને ઘરે કે ગોડાઉન સુધી લઈ જાય તે પહેલાં જ માવઠાએ બધું બરબાદ કરી નાખ્યું. કાપીને ખેતરમાં રાખેલો ડાંગરનો પાક સંપૂર્ણપણે પલળી ગયો. ખેડૂતોનું કહેવું છે કે ડાંગરની ગુણવત્તા બગડી ગયા પછી હવે તેમને સારો ભાવ મળવાની કોઈ જ આશા નથી. એટલું જ નહીં, પશુઓ માટે ઘાસ પણ નીકળી તેવી સ્થિતિ નથી, જેના કારણે ખેડૂતોને ખેતી અને પશુપાલન એમ બંનેમાં ફટકો પડ્યો છે. સાહેબ, અમારે બધું બોરે જતું રહ્યું, ડોગર, ઘાસ કશું અમને મળવાનું નથી. અમે ગાયો ભેંસો પર જીવીએ છીએ, અને અમને થોડું ઘણું આલો તો અમારે સારું રહેશે. સાહેબ, અમારે શું કરવાનું, અમારે શું ખાવાનું? ખેતી સાહેબ, મારે 50-60-70 હજારની ડોગર થાય, મારે બધું બોરે જતું રહ્યું છે, અને બધું કોઈ જ્યું. અમે ગાયો ભેંસો પર જીવીએ છીએ. એક તરફ ખેડૂતો લાચાર છે તો બીજી તરફ ખેડૂતો મામલે રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા. ચાવડાએ આક્ષેપ કર્યો કે જગતના તાતની સ્થિતિ ખૂબ જ દયનીય છે. ખેડૂતો પર સહાનુભૂતિ દાખવવી જોઈએ, પણ સરકારનું વલણ અલગ છે. ત્યારે જે અત્યારે માવઠાથી આખા ગુજરાતમાં નુકસાન થયું છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, કે મોટે ભાગના ખેતરોમાં મગફળીનો તૈયાર પાક આજે સંપૂર્ણ રીતે નાશ થયો છે. ત્યારે સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે વારંવારની રજૂઆતો છતાં પણ આના કાયમી નિવારણ માટે કોઈ સરકારે નીતિ કે પગલાં નથી લીધા. ત્યારે અત્યારે જે માવઠું થયું એ નુકસાનના વળતર પેટે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી માગણી કરીએ છીએ. સરકારી તંત્ર સર્વે કરીને ખેડૂતોને સહાય ચૂકવે તે જરૂરી છે, પરંતુ ખેડૂતોની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે. શિયાળો હોય, ઉનાળો હોય કે પછી ચોમાસું, દરેક સિઝનમાં કમોસમી વરસાદ હવે ખેડૂતો માટે વેરી બની રહ્યો છે. હવામાનની સિસ્ટમ હવે સીધો જ ખેડૂતો પર પ્રહાર કરી રહી છે. તેવામાં સવાલ એ છે કે ખેડૂતોને આવા નુકસાનીના મારમાંથી બચાવવાનો વિકલ્પ શું? નવો વિકલ્પ શોધવો પણ જરૂરી બની ગયો છે, કારણ કે દર વખતે પાક પલળી જવાના કારણે ખેડૂતોને તો નુકસાન થઈ રહ્યું છે, તેની અસર કૃષિ અર્થતંત્ર ઉપર પણ પડી રહી છે, જેને પગલે માવઠાનો પ્રશ્ન ખૂબ જ ગંભીર બની ગયો છે.